स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 31મા અઠવાડિયાનો શુક્રવાર. આજના શુભ સંદેશમાં ઈસુ દુનિયાદારીમાં રાચતા લોકો અને ઈશ્વર પરાયણ માણસો વચ્ચેનો તફાવત કારભારીના દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 16, કડી 1-8. વળી ઈસુએ શિષ્યોને કહ્યું, એક શ્રીમંત માણસ હતો. તેનો એક કારભારી હતો. તે મિલકત ઉડાવી દે છે એવી ફરિયાદ તેને કાને આવી હતી. આથી તેણે તેને બોલાવીને કહ્યું, આ હું તારે વિશે શું સાંભળું છું? તારા કારભારનો હિસાબ રજૂ કર, કારણ હવે તું કારભારી નહીં રહી શકે. તે કારભારીએ મનમાં વિચાર્યું, મારો શેઠ મારી પાસેથી કારભાર લઈ લેવા તૈયાર થયો છે તો મારે શું કરવું? કોદાળી ચલાવવા જેટલું મારામાં જોર નથી અને ભીખ માંગતા મને શરમ આવે છે. હવે હું સમજ્યો કે મને કારભારી પદેથી કાઢી મૂકે ત્યારે લોકો મને પોતાના ઘરમાં આશરો આપે એ માટે મારે શું કરવું? પછી પોતાના શેઠના દેણદારોને એક પછી એક બોલાવીને તેણે પહેલાને કહ્યું, મારા શેઠનું તારે કેટલું દેવું છે? પેલાએ કહ્યું, 100 કુપ્પા તેલ. કારભારીએ કહ્યું, આ લે તારું ખાતું ને બેસીને જટ 50 લખી નાખ. પછી બીજાને કહ્યું, અને તારે કેટલું દેવું છે? તેણે કહ્યું, 100 થેલા ઘઉં. એટલે તેને કહે કે આ લે તારું ખાતું અને 80 લખી નાખ. અને શેઠે એ લબાડ કારભારીને વ્યવહાર કુશળતાથી કામ લેવા બદલ શાબાશી આપી. પોતાના જેવા માણસો સાથેના વ્યવહારમાં દુનિયાદારીના જીવો જેટલા વ્યવહાર કુશળ હોય છે તેટલા ઈશ્વર પરાયણ માણસો નથી હોતા. स्नेहदा स्पन्दन स्पन्दन। શ્રીમંત માણસની મિલકતનો બધો વહીવટ તેનો કારભારી કરતો હતો. તે કારભારી શ્રીમંતની બધી મિલકત ઉડાવી દે છે એવી ફરિયાદ માલિક પાસે આવે છે. કારભારી પાસેથી બધો વહીવટ પાછો લઈને તેને નોકરીમાંથી કાઢી મૂકવાનું માલિક વિચારે છે અને કારભારીને હિસાબ રજૂ કરવા જણાવે છે. આ કારભારીએ હિસાબમાં ઘણા ગોટાળા કર્યા હશે, પણ માલિક પાસે હિસાબ રજૂ કરતાં પહેલાં તે એવા પગલાં ભરે છે કે જેથી તેની નોકરી ચાલી જાય તો પણ તેને ભૂખે મરવાનો વારો ન આવે. કારભારી માલિક પાસે દયાની ભીખ માંગવાને બદલે પોતે જે કુકર્મો કરેલા તેને સુધારવાનું ચાલુ કરી દે છે. કારભારીએ માલિકની મિલકતના વહીવટ દરમિયાન લોકો સાથેની લેવડ દેવડમાં લોકો પાસે જેટલું દેવું હતું તેનાથી વધારે રકમ લખી નાખી હશે, જેથી આવા લોકોને બોલાવીને તે એ રકમ લોકો પાસે જે ઓછી કરાવી નાખે છે, હકીકતમાં તો જેટલું દેવું હતું એટલી જ રકમ રાખે છે. પણ તેના આ કૃત્યથી લોકો એવું માની બેસે છે કે કારભારીએ અમારા પર ઉપકાર કરી અમારું દેવું ઓછું કરી નાખ્યું. કારભારીએ વ્યવહાર કુશળતાથી કામ કર્યું, જેથી પેલો શ્રીમંત માલિક તેને શાબાશી આપે છે. અહીં ખાસ એ વાત પર ધ્યાન આપવાનું છે કે માલિક કારભારીની અપ્રામાણિકતાના વખાણ નથી કરતા, પણ આવનાર વિકટ પરિસ્થિતિને સંભાળવા માટેની તેની ક્ષમતા, આવડત, સમજદારીના વખાણ કરે છે. મિલકત તો શ્રીમંત માલિકની હતી. કારભારી તો મિલકતનો ફક્ત વહીવટ જ કરતો હતો. આપણે પણ આ જીવનમાં કારભારી છીએ. આપણી મિલકતનો માલિક તો પ્રભુ છે. આપણને પ્રભુ તરફથી વિવિધ બક્ષિસો, આવડતો, કૌશલ્ય, સાધન સંપત્તિ વગેરે આપવામાં આવેલ છે. અરે, મહામૂલું માનવ જીવન આપ્યું છે. આ બધાનો હિસાબ એક દિવસ પ્રભુ આપણી પાસેથી ચોક્કસ માંગવાના છે. દ્રષ્ટાંત કથાના કારભારીને તેનો માલિક હિસાબ રજૂ કરવા જણાવે છે, એટલે તેને ખબર પડી જાય છે અને તે હિસાબ સુધારવા બેસી જાય છે.
આપણને તો ખબર જ નથી કે આપણો માલિક આપણી પાસે ક્યારે હિસાબ માંગવાનો છે, જેથી હર પળે આપણે આપણો હિસાબ ચોખ્ખો રાખવો જ પડે. આજે મનન ચિંતન કરીએ કે પ્રભુએ આપેલ મિલકતનો આપણે કેવો ઉપયોગ કરી રહ્યા છીએ. પ્રભુ જો આજે જ આપણી પાસે હિસાબ માગે તો ચોખ્ખો હિસાબ રજૂ કરવાની આપણી તૈયારી છે ખરી? परम प्रभुजी पास परंपरा पરની છાયામાં જે કરતો નિવાસ. જેનો કેવળ રહ્યો છે આશ્રય પરમ પ્રભુજી પાસ પરંપરા પરની છાયામાં જે કરતો નિવાસ. પ્રભુજી તું એક જ શરણું મારું, આશય ગઢ તું હે મુझ ઈશ્વર તુજ પે સદા ધારું. હે બોલી દે હે પ્રભુજી તું એક જ શરણું મારું, આશય ગઢ તું હે મુझ ઈશ્વર તુજ પે સદા ધારું. કરશે બચાવતારો જીવ લેનારી આફતમાંથી કરશે એ જ ઉગારો. જેનો કેવળ રહ્યો છે આશ્રય પરમ પ્રભુજી પાસ પરંપરા પરની છાયામાં જે કરતો નિવાસ. નિજ પીછામાં સંતાડીને હૂંફ તને એ ધરશે, એની પાંખની છાયા નીચે શરણું તુજને મળશે. નિજ પીછામાં સંતાડીને હૂંફ તને એ ધરશે, એની પાંખની છાયા નીચે શરણું તુજને મળશે. જેનો કેવળ રહ્યો છે આશ્રય પરમ પ્રભુજી પાસ પરંપરા પરની છાયામાં જે કરતો નિવાસ. જ્યાં જ્યાં તું પગલા પાડે ત્યાં લેવા તુજ સંભાળ. તારી પાસે પ્રભુજી તો નિજ દૂતો મોકલનાર. જેનો કેવળ રહ્યો છે આશ્રય પરમ પ્રભુજી પાસ પરંપરા પરની છાયામાં જે કરતો નિવાસ.
તે